वडोदरा के दिवालीपुरा न्यायालय से जुड़ी हुई ये खबर सामने आ रही है, जहां पर साल 2024 की पहली राष्ट्रीय लोक अदालत आयोजित करवाई गई थी। जिला कानूनी सत्ता मंडल वडोदरा की ओर से साल 2024 की पहली राष्ट्रीय लोक अदालत का आयोजन वडोदरा के दिवालीपुरा न्यायालय पर करवाया गया था। लोक अदालत की शुरुआत दीप प्रागट्य कर करवाई गई थी। प्रिंसिपल एडिशनल डिस्ट्रिक्ट जज और एडवोकेट्स इस दौरान मौजूद रहे थे। लोक अदालत के तहत सभी केसों का समाधान करने की कोशिश की जा रही थी। तब पिछले लोक अदालत में जो केस पेंडिंग था, इंश्योरेंस कंपनी की ओर से 1,55,00,000 का मुआवजा चुकाने का, उसका भी समाधान इस लोक अदालत के तहत हुआ। डिस्ट्रिक्ट कोर्ट वडोदरा खाते कार्यरत डिस्ट्रिक्ट लीगल सर्विस ऑथोरिटीમાં હું ફૂલ ટાઈમ સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું। આ વર્ષની 2024ની આજે પ્રથમ નેશનલ લોક અદાલત છે। રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી અને રાજ્ય કક્ષાએ કાર્યરત ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના સૂચન મુજબ અને અત્રેની કોર્ટના માનનીય પ્રિન્સિપાલ ડીસીજે સાહેબ શ્રી ઉત્કર્ષભાઈ દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ આજની લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। આ સમાધાન માટેના જે જુદા જુદા વિકલ્પો કાયદામાં આપવામાં આવેલા છે, તેમાં સારામાં સારું વિકલ્પ જોવામાં આવે તો એ લોક અદાલત છે। આના કારણે કેસોનું ભારણ ઘણું ઘટે છે અને કાયદાની જટિલ પ્રક્રિયાના કારણે અમુક સમયે લાંબા ટાઈમ સુધી કેસો ચાલ્યા કરતા હોય છે, જેના કારણે પક્ષકારોનો સમય અને નાણાકીય રીતે ખર્ચો ઘણો વધી જતો હોય છે। પણ આ જે વિકલ્પો છે તે પૈકી લોક અદાલત છે। લોક અદાલતમાં દર વખતે સારી સંખ્યામાં કેસોનો નિકાલ થતો હોય છે। આ વખતે જોવા જઈએ તો અમારા માનનીય પ્રિન્સિપલ ડીસીજે સાહેબના અભિગમ મુજબ જે વડોદરા ખાતે વકીલાત કરનારા વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓના મારફતે આજની રાષ્ટ્રીય લોક અદાલતમાં દીપ પ્રાગટ્ય કરીને લોક અદાલત ખુલ્લી મૂકવામાં આવેલી છે। આજે તમામ વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ સમય કાઢીને કોર્ટમાં આવ્યા અને આ પ્રોગ્રામમાં હાજરી આપી અને દીપ પ્રાગટ્ય કર્યું, તે બદલ હું તેમનો ખૂબ આભારી છું। આજની આ લોક અદાલત માટે બરોડાના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ, જ્યુડિશિયલ ઓફિસર્સ અને વકીલ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન। સેક્રેટરી તરીકે જયેશભાઈએ જે બધા સિનિયર્સને પીડીજે સાહેબને કહેવાથી બોલાવ્યા, એ બદલ પણ વકીલ મિત્રો તરફથી હું એમનો આભાર માનું છું। મારે હમણાં જ વાત થઈ કે આ લોક અદાલતનો કન્સેપ્ટ ક્યાંથી આવ્યો। લગભગ આ લોક અદાલતનો કોન્સેપ્ટ મારા મતે, કારણ કે આઈ વોઝ અ પાર્ટ ઓફ ધેટ, 1972માં છોટાઉદેપુરના રંગપુર ગામમાં એક આશ્રમ હતો, આનંદ નિકેતન આશ્રમ, જે પૂજ્ય હરિવલ્લભભાઈ પરીખ ચલાવતા હતા અને એમણે આ કોન્સેપ્ટ લોક અદાલતનો શરૂ કર્યો જ્યારે આદિવાસીઓમાં અજ્ઞાનતાને બધું બહુ જ હતું અને નાની નાની બાબતમાં મારામારીના બધા ઝઘડાઓ થતા હતા। બંને પક્ષકારોને બોલાવી અને એમણે આ સમાધાનની શરૂઆત કરાવી હતી અને તે વખતે તો હું લોનું ભણતો હતો, પરંતુ હું પણ એમાં ઇન્વોલ્વ થયો હતો અને તે વખતે હરિવલ્લભભાઈ પરીખ અને અમદાવાદના સિનિયર એડવોકેટ હરુભાઈ મહેતા બે જણાએ ભેગા થઈને આ શરૂ કર્યું હતું। ત્યારબાદ તે વખતના હાઈકોર્ટના જસ્ટિસ BN ભગવતી સાહેબને પણ એક લોક અદાલતમાં બોલાવવામાં આવ્યા હતા અને એમને આવ્યા બાદ એ બહુ જ એનાથી ખુશ થયા હતા અને પહેલી લોક અદાલત એ ગુજરાતમાં આખા ઇન્ડિયામાં થયેલી, મારી યાદશક્તિ મુજબ એ 1981માં થઈ હતી અને ત્યારબાદ એ ચેન્નાઈમાં થઈ અને ત્યારબાદ જ આખા હિન્દુસ્તાનમાં આ લોક અદાલતનો કોન્સેપ્ટ શરૂ થયો। જો લોક અદાલત માટે જો હું કોઈને પણ પ્રણેતા ગણું તો એ પૂજ્ય હરિવલ્લભભાઈ પરીખ હતા, જે હાલ અત્યારે તો હયાત નથી, પણ છોટાઉદેપુરમાં આજની ઘડીએ પણ એમના આશ્રમમાં આ જે લોક અદાલતની કાર્યવાહી છે એ ચાલતી હોય છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।